એ પપ્પુજી વાળા હય હેલો દોસ્તો, તો સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારે વહેલાના વાગી ગયા છે 5:15 અને 5:15 એવું નાહી ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયો છું. મોઢે તો જુઓ ને તાળિયા નાખી ગયું છું, બહુ તણાય છે બધું. તો આનો કંઈક ઈલાજ કરવો પડશે. આપણે લઈ લીધી છે તો ડંકી, અને આ ડંકી ખૂબ સરસ કામ કરે છે. તમે એને ચોળો એટલે એકદમ મોઢું એવું તમારું ક્લીન ફ્રેશ થઈ જાય ને. હવે હું માથું ઓળવા લાગ્યો છું, માથાને પાડી દીધો છે મસ્ત મજાનો ફુગ્ગો. કેમ છે, જમાયું ને? તો ચાલો, કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે બેસી ગયો છું હું સવારમાં 5:15 નાસ્તો કયો કે પછી શિરાવાનું જે તમે કયો એ. તો આજે શું શું આઈટમ છે હું તમને દેખાડીશ. અને ઊંઘ આવે છે ખૂબ જોરદાર. બેઠો બેઠો આમ ઊંઘ આવે છે વહેલાની, કારણ કે કોઈ દી વહેલા એટલું બધું જાગ્યો નથી અને જવાનું છે શૂટિંગમાં અત્યારે વહેલા. તો કમ્પ્લીટ થઈને બેસી ગયો છું નાસ્તો કરો. તો ગરમ ગરમ હુંફાળા મળતી ચા આવી ગઈ છે અને સાથે છે શાક, જે તાજું નથી પણ કાલ સાંજનું છે પણ હાલશે. અને પડખે છે ગરમ ગરમ રોટલી અને સાઈડમાં છે લસણવાળું આહા ચટણી. આ તો બહુ મજા, બધાની ફેવરેટ છે. તો હું હવે ચા અને રોટલી પીવા માંડ્યો છું, એટલે ખાવા માંડ્યો છું. તો ગરમ ગરમ ચા છે, ચાલો ચાલશે. તો એ ગરમ ગરમ અને આવી ગઈ છે આપણી ગાડી. તો ચાલો બેસી જઈએ ગાડીમાં અને હવે પહોંચવાનું છે જ્યાં શૂટિંગ કરવાનું છે તે લોકેશને. સવારમાં 5:15 તો દુકાનો જુઓ ને સાઈડમાં ખોલી જઈને વાહની હમ મળે. વાહ ભાઈ વાહ, 5:15 બધા જાગી જાય છે. તો હું આવી ગયો છું શૂટિંગમાં ઠાકોર સ્ટુડિયો રોજિત સાથે. અને અહીંયા આજે શૂટિંગ કરવાના છીએ. મારો શૂટિંગના ઠેલા પડ્યા છે પાછળ, તમે જોઈ શકો છો. આ સામાન છે એનો. તો અહીંયા ક્યાં સુધી રોકાવાનું રહે ક્યાં સુધી નહીં તે કંઈ ખ્યાલ નથી. તો આજે શૂટિંગ ઉતારવા આવ્યો છું. અને આ BMW માં બેહવાની બહુ મજા આવે છે. એટલે આ BMW નહીં, વેગેનરમાં જો બેહવાની મજા આવી. આ ટાઈટ ન હોય, ટાઈટ તો બહુ ફૂલ હતી, ઝાંકળ એટલો હતો. પણ 4 વ્હીલ એટલે વાંધો ન આવી. 2 વ્હીલ હોત તો લગભગ આ બધું તાળિયા નાખી ગયું હોય. તો હવે આગળની પ્રોસેસ જોઈએ શું છે. હેલો દોસ્તો, તો ટાઈટ ઉડી ગઈ છે એટલે મેં જેકેટ કાઢી નાખ્યું અને હવે જાઉં છું કેમેરો લઈ અને બહાર શૂટિંગ કરવા. તો ચાલો હવે જઈએ શૂટિંગ કરવા. ઠાકોર સ્ટુડિયો રોજિત, એમના ઓનર અહીંયા છે. ઠાકોર સ્ટુડિયો રોજિતના જે હરેશભાઈ કામ કરે છે તે પણ અહીંયા છે. એમની હારે હું આવ્યો છું શૂટિંગ કરવા. તો એ બહાર ઊભા છે, તમને બતાવી દો. કોટમાં હાથ નાખીને જેકેટ એમને બહુ ફૂલ ટાઈટ વાગી લાગે છે. જુઓ તમે સામે ઊભા છે. હય બહુ ટાઈટ હોય હે. કેમેરામેન ફોકસ કરો. હાલ એટલે આ ટાંગો બહાર કાઢીને આવ્યા. હાલ બધું કોણ આવે છે? આ કોણ છે ને? એટલે આ તો એમ પોતે. હવે અમે બીજાનું શૂટિંગ ઉતારી છીએ તો અમારું કેમ રહી જાય? તો મને એમ થયું લઈને અમારા બેનો એક સેલ્ફી વિડીયો બનાવી લઉં. તો બે વારા ફરતી શૂટિંગ ઉતારીએ એટલે એકાબીજી બે થાકીએ નહીં. તો પડસાયામાં અમે બે, હું પણ આવી ગયો છું, એ પણ આવી ગયો છે. એટલે એક ગાય બે પક્ષી. ધોલેરે આવીએ જ્યાં પુલનું નિર્માણ થઈ રહ્યું છે. પુલ અત્યારે નવા બને છે. તે ટ્રક હાલે છે તે છે ધોલેરા ભાવનગર હાઈવે. અને જે હું ઊભો છું ને શૂટિંગ ઉતારું છું એ બનવાનો જઈ રહ્યો છે નવો. જો JCB સામે નવી કોકની જાય, કોકે ઓર્ડર કર્યો લાગે. એ પપ્પુજી વાળા હય. તો હું પાછો લાગી ગયો છું મારા કામ ઉપર અને ઘડીક લંચ ભર્યો. તો તમને એમ થાય લઈને આ રોડ નવો બને છે તે બતાવી દો અને તમને કહી દો. તો પાછા શૂટિંગ ઉતારવા માંડ્યો છું. શૂટિંગ પૂરું થાય એટલે તરત મારે મોબાઈલ લઈ લેવો પડે. અને એ ગલ્લામાં તો કોઈ છે જ નહીં, લેન બધું લઈને ભાગી જાઉં. ભૂખ લાગી છે પણ હવે બધું હેર્યું લઈને વયો જાઉં. પણ ના એવું ન કરાય. એટલે મેં લઈ લીધું છે બાલાજી અને ચવાણું. બાલાજીના તડાકા લીધા છે અને ચવાણું લીધું છે. તો બાલાજીના તડાકા તમે જોઈ રહ્યા છો અને આ તડાકા જશે હવે ભડાકા કરવા. તો ઘડીક નવરો પડ્યો એટલે ઊભા રોડે એમ થયું લાઈને એક નવી રીલ ઉતારું. તો રીલ ઉતારી નાખી હતી. અને આ રીલ ક્યાં મળશે હમણાં આઈડી હું તમને આપું. તો દોસ્તો ઘડીક લંચ પડ્યો હે, જાજુ ખવાઈ ગયું, બહુ ભાત જાજા ખવાઈ ગયા, ઊંઘ ભારે આવે છે. હું કે ન હું એમ થાય, હોઈ જઈશ તો શૂટિંગ કરવાનું બની દઈશ. તો મેં કહું લાઈને થોડોક વિડીયો ઉતારી લઉં. તો અત્યારે ટ્રેક્ટર ઉપર બેઠો હું અને રોડ કાંઠો હોય. એ આ બાજુનો રોડ રહ્યો એ આ બાજુ જાય અને આ બાજુનો રોડ રહ્યો આ બાજુ જાય. બીજું તો શું કહેવું અત્યારે તમને કંઈ હુસતું નથી. તો દોસ્તો અમે જ્યાં શૂટિંગ ઉપર હતા ત્યાં આવી ગઈ હતી સરસ મજાની ઘોડી. દોસ્તો તો શૂટિંગ થઈ ગયું કમ્પ્લીટ. હવે અમે જઈએ છીએ ઘરે.
જો ઠેલાય પેક કરી નાખ્યા છે અને હવે જઈશું ઘરે. તો વ્લોગ એકબીજાને શેર કરો અને મારી કોમેડી રીલ જુઓ, હસો હસાવો અને સદા આનંદમાં રહો.